સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે પ્રચાર પ્રસાર હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે, ચરમસીમાએ પહોંચ્યો છે। આવતીકાલે સાંજે 5 વાગ્યા પછી પ્રચાર પડઘમ શાંત થઈ જશે। દાહોદ લાઈવની ટીમ દાહોદ શહેરના વોર્ડ નંબર 5માં આવી છે, જે ગોધરા રોડ વિસ્તાર કહેવાય છે। અહીંયા આ વખતે નવા ઉમેદવારો મૂક્યા છે। એમના સમર્થનમાં જે જૂના ભૂતપૂર્વ કાઉન્સિલર હતા તે પણ પ્રચારમાં જોડાયા છે, અને આ વખતે અહીંયા એક નવા વિઝન સાથે અહીંયા ગોધરા રોડના જે યુવા ઉમેદવારો છે તે ચૂંટણી મેદાનમાં આવ્યા છે। મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે કે જનતાની જે માંગ, જે બાકી રહેલા કામો છે અથવા તો અન્ય જે કામો કરવાના છે, તમામ બાબતોને લઈને આ પ્રચાર કરી રહ્યા છે। સૌથી પહેલાં આપણા પૂર્વ કાઉન્સિલર છે બીજલભાઈ ભરવાડ, આપણે એમની જોડે વાત કરીશું। બીજલભાઈ, આ વખતે નવા ઉમેદવાર છે, સાથે તમારા ખભેથી ખભે મિલાવીને કામ કરી રહ્યા છો, શું કહેશો? આ વખતે કયા વિઝન સાથે ઉતરી રહ્યા છે મેદાનમાં? અમે ગયા 5 વર્ષમાં ખૂબ જ કામ કર્યું છે ને અમુક કામો રોકાયેલા બી છે, અને બધાના પૂરેપૂરા કામ થાય એની સાથે આ વિઝનમાં આગળ વધેલા છીએ। આપણી સાથે પ્રભારી પણ છે, આપણે એમની જોડે વાત કરીશું। યુસુફભાઈ, અહીંયા એક વિઝન સાથે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, કયા વિઝન પર આવનારા 5 વર્ષમાં અહીંના ઉમેદવારો કામ કરશે? ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીની પેનલો છેલ્લા 20 વર્ષથી અવિરત વોર્ડમાં ચૂંટાઈને આવે છે। આ વર્ષ બી ભાજપની પેનલને વોટ આપે વોર્ડ નંબર 5ની પ્રજા, એના માટે અમે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે। એ મેનિફેસ્ટોમાં પ્રશ્નો એવા છે કે જે મતદાતારોને લાગુ પડે છે, જેમ કે એક પાણીની સમસ્યા છે અમારા વિસ્તારમાં, કે જે પાણીનો એક સમય નથી। એ પાણીના સમય માટે અમે યુદ્ધના ધોરણે 80% તો કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, 20% બાકી છે। તો જેથી કરીને આખા ગોધરા રોડ વિસ્તારને જેમ ગામમાં પાણી મળે છે એ રીતે એક સમયમાં પાણી મળે। અને બીજો મેનિફેસ્ટોમાં અમારું વચન એવું છે કે જે અત્યારે ફૂટપાથ બનાવવામાં આવ્યા છે સ્માર્ટ સિટીમાં, તો એના અંતર્ગત આખી ફૂટપાથના ઉપર પર્યાવરણને અનુરૂપ ઝાડના રોપણ થાય, જેથી કરીને વાતાવરણમાં પરિવર્તન આવે। અત્યારે જે ગરમીનો પ્રકોપ છે તો એમાં ડિગ્રીમાં બી ફરક આવે અને હરિયાળીનો ગ્રોથ વધે, એ હેતુથી અમે દરેક જગ્યાએ વૃક્ષારોપણ કરીશું। તથા વોર્ડના દરેક સોસાયટીમાં અમે વોટ્સઅપ ગ્રુપ બનાવશું, જેથી કરીને પ્રજા ને ચૂંટાયેલા કાઉન્સિલરો અને અમે ભૂતપૂર્વ કાઉન્સિલરો એ લોકોની જોડે સંપર્કમાં રહીએ, જેથી કરીને પ્રજાના પ્રશ્નો યુદ્ધના ધોરણે હલ થાય। બીજું એક કામ એવું છે કે વોર્ડના લોકોને આટલી દૂર નગરપાલિકા જવું પડે છે, એના માટે અમે દાહોદ વોર્ડ નંબર 5ની અંદર નગરપાલિકાનું એક કાર્યાલય પ્રસ્થાપિત કરીશું, જેથી કરીને લોકોને અનુકૂળતા રહે, પોતાના વોર્ડનું કામ એ વોર્ડની અંદર જ થઈ જાય, એવી અમારી કામગીરીની આ એક પહેલ છે। તો જેથી કરીને અનુરોધ કરીએ છીએ તમામ પ્રજાને કે અમારા વચનોને અમે પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે। તો જેથી કરીને અમારી યુવા પેઢી જે અત્યારે આ વર્ષે ભાજપે પહેલ કરી છે, તો એ લોકોને મતદાનમાં પૂર્ણ બહુમતીથી ચૂંટાઈને મોકલે, જેથી કરીને અમે બી એ લોકોના સાથે ખભાથી ખભા મિલાવીને વોર્ડના કાર્યમાં સહભાગી થઈએ। તો મારી વોર્ડ નંબર 5ના તમામ લોકોને અપીલ છે કે અમારી પેનલને ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત થાય એવી સૌને વિનંતી। આપણા જોડે ઉમેદવારો પણ છે। સૌથી પહેલાં આપણે વિજયભાઈ પીઠાયા, તમને પાર્ટી આ વખતે યુવા ઉમેદવાર તરીકે ઉતાર્યા છે, શું કહેશો? આવનારા 5 વર્ષ તમે કેવી રીતે કામ કરશો ચૂંટાયા? હમણાં જે ભૂતપૂર્વ કાઉન્સિલર હતા અમારા બીજલભાઈ, હું બધા વોર્ડમાં ફર્યો આખા, તો 99% બધા કામ થઈ ગયા છે, અને જે કંઈ બાકી રહેલા કામ છે અમે લોકો ચોક્કસપણે કરીશું અમારી ટીમ સાથે રહીને। મહિલાઓ પણ ઉમેદવારોમાં છે, તમે મહિલા તરીકે જતા હો છો, ઘણી બધી સમસ્યા મહિલાઓને થતી હોય છે, અહીંયા પ્રચારમાં જઈ રહ્યા છો, કેવા પ્રકારનો તમને સમर्थन મળી રહ્યો છે? ओके, मेरा नाम जेरिका चौहान है और मैं वार्ड नंबर 5 की उम्मीदवार हूँ। और काफ़ी सारा प्रॉब्लम्स तो मोस्टली किसी ने कुछ बोला नहीं कि बहुत ज़्यादा प्रॉब्लम्स हो, बस खाली पानी के टाइम से रिलेटेड प्रॉब्लम था और कहीं जगह स्ट्रीट लाइट का थोड़ा प्रॉब्लम था, तो वो हम ट्राई करेंगे कि पूरी तरीके से सॉर्ट आउट हो जाए इस बार। અહીંયા વધુ એક ઉમેદવાર છે, આપણે એમની જોડે વાત કરીશું। શું કહેશો? વોર્ડ નંબર 5માં ઉમેદવારી કરી છે અને આ વખતે પાર્ટીએ તમારા પર પસંદગી કરી છે। હાલમાં અત્યારે જે આ ડોર ટુ ડોરની સમસ્યા છે કચરાની, બસ એનો વહેલી તકે અમે નિરાકરણ લાવશું, અથવા માણસોની જે ભરતીની જે આગળની પ્રક્રિયા છે એ પૂર્ણ કરશું। વોર્ડ નંબર 5ની વાત કરીએ તો અહીંયા પહેલેથી જ એક સીટ બિનહરીફ થઈ ગઈ છે, અને હવે બાકીના જે 3 ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ઉમેદવારી કરી રહ્યા છે। આગામી 26મીના રોજ અહીંયા મતદાન યોજાવાનું છે અને 28મીના રોજ પરિણામ આવવાનું છે। અહીંના વોર્ડના જે
ભૂતપૂર્વ ઉમેદવારો છે, પાર્ટીના સમર્થકો છે, તમામ લોકો દાવા કરી રહ્યા છે કે અમારી પેનલ ભવ્યથી ભવ્ય લીડ સાથે નીકળશે અને અમે આવનારા 5 વર્ષ જે બાકી બચેલા કામો છે તે પૂર્ણ કરીને પ્રજાને એક સુખાકારી અને સુવિધાયુક્ત શાસન આપીશું તેવા દાવા કરી રહ્યા છે અને મેનિફેસ્ટો સાથે પ્રચારમાં જઈ રહ્યા છે. હવે આવતીકાલે પ્રચાર પડઘમ શાંત થશે ને ત્યારબાદ મતદાન થવાનું છે. અમે દાહોદ લાઈવના ટીમ વતી સૌ મતદારોને અપીલ કરીએ છીએ કે 100% મતદાન કરજો, કારણ કે આપણો મતાધિકારનો ઉપયોગ કરજો, કારણ કે આપણો હક છે, અધિકાર છે, એટલે મતાધિકાર મત આપવાનું ચૂકતા નહીં. ધન્યવાદ.